મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ રામાપીરની બાવની. સાંભળવાનું શ્રી રામાપીરની બાવની નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે. ઘરની નકારાત્મક એનર્જી દૂર થાય છે. ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે. ઘરની નકારાત્મક દુઃખ રોગ દૂર થાય છે. શ્રી રામાપીર બાપાને જો નિત્ય ન સંભળાઈ શકાય તો દર ગુરુવારે જરૂર સાંભળવી. ભગવાન શ્રી રામાપીરની બાવની નિત્ય સાંભળાય અને નિત્ય ન સંભળાય તો સવારે જરૂર સાંભળવી, ગુરુવારે જરૂર સાંભળવી. જો ગુરુવારે પણ ન સાંભળી શકાય તો દર બીજના દિવસે આ બાવની ચોક્કસ સાંભળવી જોઈએ. જે સાંભળવાથી શ્રી રામાપીર બાપાની કૃપા આપણા જીવનમાં હંમેશા બની રહે છે. તો આ વિડીયો જો આપને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. રામાપીરના ગુણ ગવાય છે. પોખરણગઢ ગામ કહેવાય છે, જેનો રાજા અજમલરાય છે. વીરમદેવને રામાપીર પુત્ર થયા, મહાબળવન વીર થયા. રામદેવ પીરના પરસા અપરંપાર છે. કૃષ્ણ રૂપે લીલો અવતાર છે. મિનળ દેવી માતાનું નામ છે. રામાપીર રટે નામ ધામ, નામ ધનમલ વાણિયાનો વેપાર. પરદેશથી ધન લાવ્યો અપાર, મધ દરિયે ડૂબાડ્યું વહાણ. રામાપીર ધર્યું ધ્યાન, અદ્રશ્ય રૂપે તાર્યું વહાણ. વાણિયાના બચાવ્યા પ્રાણ, યુગે યુગે પીરનો પોકાર. હિન્દુ પીરનો કર્યો પ્રચાર. પહેલો યુગે પ્રહલાદ રાય, બીજા યુગે હરિચંદ્ર રાય, ત્રીજા યુગે યુધિષ્ઠિરાય, ચોથા યુગે બલિરાય. પ્રત્યે માસની સુધી બીજે ઉજવાય, ત્યારે આવે રામાપીર. શ્રાવણી સુધી બીજને દિન, 12 ગામના વાયક ભીન 12 વાયસ સ્વીકારે પીર. 12 બીજના ધણી રામાપીર. આફતમાં જે યાદ કરે, તુરંત જ તેના કામ સરે. મરણ પામેલા જીવિત થાય, રામાપીરનો સ્પર્શ થાય. સગુણા બેનની વારે ચડ્યા, મૃત ભાણે જ સજીવન કર્યા. નેતલ દેવીના લગ્ન થયા, આનંદ ઉત્સવ કર્યા. વાણિયાઓને વાણિયા જાત્રાએ જાય, માન દેખી ચોર વાહે વાહે થાય. લીલુડો ઘોડલો હાથમાં છે તીર, વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર. ઉઠ ઉઠ વાણિયા ધડ માથું જોડ, 3 ભુવનમાં પકડી લાવું ચોર. દલુ વાણિયાની ભલે ટેક, રણુજામાં વાણિયાએ લીલો ભેખ. રણુજામાં ખોદાવ્યા તળાવ, બીજી ખોદાવી પરછા વાવ. દુઃખી દર્દી કરે સ્નાન, સર્વથું થાય રોગ નિદાન. રાવતણી શ્રી ખીખી મળ્યો કોટવાળ. રામાપીરના ભક્ત અપાર, રૂપે તોરલ દે સતી નાર. પીરના પરચે ઉગાવ્યા ભરથાર, રણુજા શહેરમાં પાટ મંડાય. ધોળી ધજા ફરકાય, વાયક સોનીએ મોકલ્યા દેશ પરદેશના ભક્ત રાય. ખીમડો વાયક લઈને જાય, પહોંચ્યો આંબુ ગઢવી માય. મળ્યા ભક્ત નીલમબાઈ, મળ્યા રાણા કુંભાર. પાટણમાં ગમક્ષીભાઈ ભક્તિનો ત્યાં ભાવે રહેલા ભજે. વડીમાં દેવ તણખી સંત સતગી, મહાગુણવંત હાલા હુલા. ધાગા ધનવીર નિત્ય સંભેરે, રામાપીર દેવતાના પંડિત દેવલ નારી. દીધા આમંત્રણ નિરાધાર, ત્યાંથી ચાલ્યા અંજાર. મોજાર મળ્યા જેસલ તોરલની, ખીમડો ગયો મોહ. વાસમાં રૂપર માલંદેરાય જેસલે. પીપળી માલે ઝાડ રોપ્યા, થઈ અમર ડાળ. ખોદાવી વાવ, રૂપા રાણી તોરલે કર્યા મીઠા પાણી. મક્કાથી આયા 5 પીર, પરસો જો મન અધિકાર. સવા હાથની ચાદર નખાય, તેમાં સહુ બેસતા જાય. જેમ વધે તેમ બેસતા જાય, તેમાં 5 તો પીર સમાયા. ઝાડની ત્યાં હલાવી ડાળ, વાસણ પડ્યા પીરસ્યા થાળ. જેને જોઈને તે પીરસાય મન ગમતા,
ત્યાં ભોજન થાય. જમી કરીને રાજી થાય રામાપીરને પગે પડ્યા. આંધળા પાંગળા જાતા જાય શ્રદ્ધા રાખે સારું થાય. ડાલીબાઈની ભક્તિ અપાર ઉતારી દીધી ભવ પાર. ભાદરવા સુધી 11 રામાપીરનો સમાધિવાસ. સંવત 1515 સાલ રામાપીરની થઈ ગયા ન્યાય. સમાધિમાં કરતા વ્યવહાર ચમત્કારે જેને અપાર. હરજી ભગત ખીમણો કોટવાળ ડાલ દે સદગુણી નાથ. રામાપીરની બાવની 4 જે કોઈ ગાય નરે નાર. ગુજુ પરિવાર નમો વાર. તારી દેશે ભવ પાર. બોલો રામાપીરની જય. સ્વમાન કા માર્ગ રામાપીર બાપાની જય. આપણે સાંભળી રામાપીર બાપાની પરસમ ધારા. પ્રગટ પીર તરીકે પ્રગટાતા પૂંજાતા રામદેવ આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અજમલજીના ઘરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રને ઉદ્ધાર કરનાર રામાપીરજીનો લીલુડો ઘોડો આજે પણ જગત પ્રચલિત છે. 12 બીજના ધણી ગણાય છે રામદેવ પીર. દ્વારકાધીશનો જ અવતાર છે. કહેવાય છે કે વાંજિયાના બેણું સહન ન થતા રામદેવ પીરના પિતા અજમલરાય દ્વારકા ગયા. ત્યાં જ દ્વારકાધીશ પાસે 2 હાથ જોડીને આજીવન કરી આજની કથા કરતા એવા આવિષમાં આવી ગયા કે પ્રસાદમાં લાવેલો લાડુ એણે છૂટો ઘા કર્યો અને અજમલજીના એવી ગાંડી ઘેલી હરકત જોઈને પૂંજારીએ તેમને ત્યાંથી દૂર કરવા માટે કહેવા લાગ્યા કે ભાઈ સાસી દ્વારકા તો દરિયામાં છે, ત્યાં જાઓ તો દ્વારકાધીશ મળે. કહેવાય છે કે આ આવતા સાંભળીને જ અજમલજી દરિયા તરફ દોડ્યા. કોઈક રોકે કે પહેલાં તે દરિયામાં છલાંગ લગાવી. સાગરમાં તળિયે દ્વારકાધીશ દરિયામાં છલાંગ લગાવતા એણે દરિયામાં તે જાય દ્વારકાધીશ મળે. કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા. કોઈ રોકે એ પહેલાં દરિયામાં છલાંગ લગાવી. સાગરના તળિયે દ્વારકાધીશ અજમલજીને લેવા સામા આવ્યા. આ તો ભગવાન હતા ભક્તની મદદ કરવા. ઉઘાડા પગે દોડ મૂકી. પ્રભુના કપાળમાંથી પાટો બાંધેલો જોઈ અજમલજી ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, આ શું થયું? ત્યારે ભગવાન મંદ હસતા બોલ્યા કે મારા એક ભક્તએ લાડુ માર્યો. અને એ જ સમયે દીનદયાળ દ્વારકાધીશ અજમલજીને વચન આપ્યું કે ભક્ત, હું સ્વયં તારે ઘેર પ્રગટ થઈશ. આવા છે રામદેવ પીરના પ્રાગટનો મહિમા. જે કોઈ નર નારી સાચા ભાવથી રામદેવ પીરની ભક્તિ આરાધના કરશે, તેનું નામ સ્મરણ કરશે, રામદેવ પીરની કથા સાંભળશે, શ્રી રામાપીર બાપાની બાવની પાઠ કરશે, સાંભળશે, તેને પર રામદેવ પીરની અસીમ કૃપાથી સુખ સંપત્તિ વૈભવ સાથે સંતાનની ક્યારેય ખોટ નહીં હોય. તેના જીવનમાં ક્યારેય દુઃખ દર્દ ગરીબી પ્રવેશ પણ નહીં કરે. તો મિત્રો, આ વિડીયોમાં રામદેવ પીર બાપાની બાવની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જેનું પુણ્ય ફળ તમને આજના આ વિડીયોમાં સુંદર રામાપીર બાપાની બાવની સાંભળવાની તમને જરૂર ગમી હશે. તો આ વિડીયોમાં લાઈક કરજો, કમેન્ટ કરજો, જય રામાપીર જરૂર લખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. આવા જ નવા ધાર્મિક વિડીયો માટે, ધાર્મિક મહિમા માટે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.